નમસ્કાર મિત્રો, તો આપણે આપણા અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે હવે ભારતમાં આઈપીસીની જગ્યાએ બીએનએસ લાગુ કરવામાં આવ્યું છે. તો સ્વાભાવિક સી વાત છે કે એઝ અ ભારતના નાગરિક આપણને આપણા દેશમાં શું કાયદો ચાલી રહ્યો છે તે આપણને ખબર હોવી જોઈએ. બીએનએસ એ આઈપીસીનું નવું સ્વરૂપ છે, એટલા માટે બંનેની કલમ 1માં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવેલ નથી. આઈપીસીની કલમ 1માં એવું હતું કે આ અધિનિયમ ક્યાં લાગુ પડશે અને એનું નામ શું હશે, અને બીએનએસની કલમ 1માં પણ એવું જ છે કે આ સંહિતાનું નામ શું છે અને એને ક્યાં લાગુ પાડવામાં આવશે. તો આઈપીસીની કલમ 1માં એવું હતું કે આ અધિનિયમનું નામ ભારતીય દંડ સંહિતા તરીકે ઓળખવામાં આવશે અને એ ભારતમાં તમામ વિસ્તારમાં લાગુ પડશે સિવાય કે જમ્મુ કાશ્મીરના વિસ્તારો. પછી એને ચેન્જ કરવામાં આવ્યું કે જમ્મુ કાશ્મીરમાં પણ ભારતીય દંડ સંહિતા લાગુ પડશે. જ્યારે બીએનએસ બહાર પાડવામાં આવ્યું ત્યારે બીએનએસની કલમ 1માં પણ એવું જ દર્શાવવામાં આવ્યું કે આ સંહિતા સમગ્ર ભારતમાં લાગુ પડશે. આઈપીસી 1માં જેમ પહેલાં વર્ણવવામાં આવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં લાગુ નહીં પડે, તેવું વર્ણન બીએનએસમાં ક્યાંય જોવા મળતું નથી. બીએનએસની કલમ 1માં આનું નામ જે ભારતીય ન્યાય સંહિતા છે અને સમગ્ર ભારતમાં ભારતીય ન્યાય સંહિતા લાગુ પાડવામાં આવશે એવું આ કલમ 1માં દર્શાવવામાં આવ્યું છે.